ઓલા રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો હતો. બજારમાં ગરમ ગરમ જલેબી જોઈ, પૂછ્યું ભાઈ તે પેલા કોઈને આપી છે કે ના ના હજી તો પેલો જ ખાણો છે. દોનામાં લીધી. હવે ત્યાગ કર્યો હતો પણ કાની કોની આપી? ઠાકોરજીનો મજા પડી ગઈ. ગરમ ગરમ જલેબી આરોગ્યા. વલ્લભ શ્રૃંગાર કરવા આવ્યા, મંગળ ભોગ સરાવીને આરતી કરી. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ, મંગલ આરતી ગોપાલ કે પ્રાત સમય શ્રી હરિનામ લીજી, આનંદ મંગલ મેં દી જાય. ચક્રપાણી કરુણામય કેશવ, વિઘ્ન વિનાશન યાદવ રાય, કલિમલ હરણ તરણ ભવ સાગર, ભક્ત ચિંતામણી કામધેનો, એસો સમર્થ નામ હરિકો વંદની કે પાવન પદ રેણુ. શિવ વિરંચી દેવતા ઇન્દ્રાદિ કરત મુનિ, આખું ગાયું. તો વલ્લભ મંગળ ભોગ સરાવીને આરતી કરી અને શ્રૃંગાર કરવા ગયા. તો શ્રીજી બાબા મોઢામાં ચગડાવે અને આમ દેખાણે જલેબીની દાંડી. મારવાલા આજે અમે તો ધરાવી નથી જલેબી. જલેબી એટલે આંકડાની. આપણા મુખારવિંદમાં ક્યાંથી આવી? એક ને આપના સેવક અરોગ આવી. એ કે કોણ? કે રામાનંદ પંડિત. એ કે એનો તો મેં ત્યાગ કર્યો છે. એ કે વલ્લભ મેં આપને શ્રાવણ શ્યામલે પક્ષે પવિત્ર એકાદશીએ વચન આપ્યું હતું કે હું જે બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું એ જે જીવને આપી એનો હાથ મારા હાથમાં સોંપશો એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. તમે કર્યો પણ મેં કર્યો છે. અને 5 દોષ બાધા નહીં કરે, રૂપ ગંધ સ્પર્શ શબ્દ રસ. તો આપની કાની આપીને એટલે આરોગ્યો છે. જો ત્યાગ આપે કર્યો છતાં એણે કાની કોની આપી મને? આપની કાની ન હોત તો હું આરોગત નહીં. વલ્લભ રાજી થયા. વલ્લભે તો એમ જ ત્યાગ કર્યો હતો, કાંઈ ખરેખર થોડો ત્યાગ. એને સમજાવવા કે તે વૈષ્ણવના દોષ જોયા. પુષ્ટિ માર્ગમાં સૌથી કોઈ મોટો દોષ હોય વૈષ્ણવના દોષ જોવાના. અરે આપણે તો ગુરુના જોતા હોઈએ છીએ, પણ વધુમાં વધુ દોષ આપણે વૈષ્ણવના જોઈએ. અને કારણ વિનાના. વર્ષો પહેલાંની વાત છે. હું પહેલાં મંદિરે જાતી ને સવારે મંગળામાં, પછી ઓફિસની ચાવી હોય એટલે પછી જાઉં. તો ત્યાં રોજ એક કીર્તન ગાવાનું મારે, અને પછી આરતી આવે. એટલે આરતી કરીને સીધી કાઇનેટિક ગાડી જે હોય મારી પાસે લઈને ભમભમ આવીને ઓફિસે. પછી નવજીવન જવાનું હોય કે ઘાટલોડિયા હોય કે યુનિવર્સિટી હોય કે લાલ દરવાજા. આમાં તો 4 વર્ષે બદલી થાય. હવે બેસીએ ને એટલે સવારના પોરમાં 40 વર્ષ પહેલાં ડ્રેસનું આટલું બધું નહોતા. 90% વૈષ્ણવ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ સાડી જ પહેરતા હતા. આ મેં 5-7-10 વર્ષ એ પગના હિસાબે, બાકી મન તો યાદ નથી કોઈ દી ઘરમાં મારો ડ્રેસ હોય. તો કોણી મારી એક બેને એ કે જો આને એ કે 2 કરોડની ગાડી છે ઘરે, પણ હાલ્લા જોયા કેવા પહેરે છે, એના કરતાં તમે હારા પહેરો છો, જુઓ. એ કે સવારના પોરમાં આવા હાલ્લા પહેરીને દોડાવે. હવે સવારમાં ભગવત નામ લેવાના બદલે આરતી આવે એ પહેલાં એક કીર્તન ગાવાનું. એટલે હું મનમાં વિચારતી હોઉં કે આજે કયું ગાવું. એટલે મેં કીધું સારું. એ કે સાંભળું કાંઈ? મેં કીધું સમજા ભાઈ, માર તો નથી સમજવું. અને નાનપણથી જ અમને આમ શીખવાડેલું એવું કે કોઈનામાં આપણે ચંચુપાત કરવાનો નહીં, અને કોઈ કરતું હોય તો હોંકારો નહીં દેવાનો, ત્યાંથી ખસી જવાનું.
બીજે દિવસે મેં નક્કી કર્યું કે એમની બાજુમાં નહીં બેસવાનું. એણે દોષ જોયા પણ મને દેખાડ્યા તો મારી આંખે દોષિત તો થઈ ને. તો વૈષ્ણવના દોષ ક્યારેય જોવા નહીં. જો ઠાકોરજીના દોષ પડે ને તો ગુરુ માફ કરાવે, અને ગુરુના દોષ પડે તો વૈષ્ણવ માફ કરાવે. પણ વૈષ્ણવના દોષ કોણ માફ કરાવે મારા વાલા? ગામડામાં વૈષ્ણવોમાં સંપ બહુ, અને 40-50 વર્ષ પહેલાંની વાત છે. ભણેલા નહીં, કાળા અક્ષર કુહાડે મારેલા. એ લોકોને ભાગવતના બધા શ્લોક મોઢે હોય, 16 ગ્રંથ મોઢે. અને આપણે કઈ ના વાંચો, એ કે બેટા કાળા અક્ષર કુહાડ. અરે તમે આ સંસ્કૃતના આટલા, હવે સૌથી અઘરું હોય તો સર્વોત્તમ સ્તોત્ર, એ લોકો બધા મોઢે બોલે. એનાથી અઘરું હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર, જે આજે અમે જોઈને વાંચીએ છીએ, પાઠ કરીએ છીએ, એ બધા મોઢે બોલે. એટલે મેં કીધું તમને વાંચતા નથી આવડતું તો આ બધું તમને મોઢે કેવી રીતે આવડે છે? એ કે અમારું વલ્લભ. એ લોકો આજની તારીખમાં વલ્લભ કુળને સાક્ષાત ઠાકોરજી જ માને, ભગવાન, પ્રભુ પધાર્યા. પ્રભુ સૌરાષ્ટ્રમાં વલ્લભ કુળ કહે જ નહીં, પ્રભુ પધાર્યા. એટલે નાના હોય ને તો આવું બધું કહે ત્યારે એમ હે ભણ્યા ન હોય ને વાંચ્યું ન હોય, થોડા આવડે બધું. પછી એક જગ્યાએ ઢાઢી લીલા હતી અને તપેલી હતી. એટલે અમે જેના ઘરે ગયા હતા એને ઓલા સગા થતા હતા. એટલે એને કીધું આજ તો તમને નહીં જવા દો. એ કે આજે કે અહીંયા આટલો મોટો અમારું ગામ. અને પહેલાં છે ને નાના નાના ગામડા મનોરથ હોય ને તો ધુમાડા બંધ હોય પ્રસાદ લેવાનો. બધે મંડપ બંધાઈને, તોરણ ને પહાદરમાંય તમે જુઓ તો પાણી છંટાઈને, ગુલાબ જળના પેલા છંટકાવ થાય ને, ચારે બાજુ વાતાવરણની અંદર તમને એવું લાગે કે ગામમાં મનોરથ છે. એટલે કે આજે ન જાવ દો, કાલે. એટલે પછી અમે જેને ભેગા ગયા હતા ને કે ના પછી સવાર સુધી હાલે. તો કે સવારે તમારે હાલે નહીં જવું પડે, કેડીએ તમને અમે ગાડામાં મૂકી જાશું. એ કે આપણે નાના 10-12 વર્ષના. એટલે મને કે બેટા રાતના તને ઊંઘ આવે તો કહેજે. હવે મને આ બધું ઢાઢે લીલા ને રાસલીલા ને બહુ ગમે, કારણ કે ત્યારે પિક્ચર જોવા જવા નહોતા દેતા. મને યાદ છે 15મે વર્ષે પહેલું પિક્ચર મારા કાકાએ અમને રાજા હરિશ્ચંદ્ર બતાવ્યું હતું. અમારે વર્ષમાં એક પિક્ચર જોવા જવાનું. એ કાકા અમને લઈ જાય. સંત જ્ઞાનેશ્વર ને રાજા હરિશ્ચંદ્ર ને એકવાર ઓલું આવ્યું પિક્ચર, આપણે કયું અખંડ સૌભાગ્ય હતી. હવે 15-16 વર્ષના થાય એટલે બધા ગીતે ગમે આવા બધા. ઘરમાં તો રેડિયો નહીં પણ બહાર તો થોડોક દુસંગ લાગે જ ને. એટલે બધી બેનપણીઓ કે જસાણી હાલ. એ કે મેં કીધું મારા કાકા મને પૈસા ન આપ. ત્યારે 5 આના ટિકિટ હતી, 5 આના. એટલે કે તું પૂછ, તને હા પાડે ને તો અમે એમ કહેશું કે હિન્દુ આવે છે એટલે અમને જવા દો. એટલે રાતના સારો મૂડ હતો. મારા કાકાને પેલા શું કહેવાય પુલ્લા બહુ ભાવે. બાને મેં કીધું આજ તો પુલ્લા ખાવે. મને કે તન તો ભાવતા નથી, મોઢામાંય નાખતી નથી. મેં તો ના આજ બનાવ ને. મનમાં કીધું ખીચડી થોડી બનાવજે, હું તો પુલ્લા ખાતી નથી. એટલે કાકા કે વાહ પુલ્લા બહુ સરસ. મેં તો કાકા બધાય રાજેશ્વરી ને ગુણી ને નલિની ને રંજન ને બધાય ઓલું કયું પિક્ચર આવ્યું છે મેં તો ગેસ ફોડમાં. મારે સામું એવી રીતે જોયું ને મને તો નામ બોલતા બોલતા બીક લાગી ગઈ. હા શું છે? મેં કીધું પૂછું કે ના પૂછું? મેં કીધું અખંડ સૌભાગ્ય હતી. તાર લગ્ન થઈ ગયા જ?
તને ખબર પડે છે અખંડ સૌભાગ્યવત આમ 3-4 વાક્ય એવા બોલ્યા, આપણે ગોદડામાં હોઈ ગયા. પેલા છે ને આવું બધા પલંગ ને એવું નહોતું. ઉનાળામાં ખાટલા બહાર ફળિયામાં અને શિયાળામાં ઘરમાં પથારી. આપણે તો માથે ઓઢીને હોઈ ગયા. મેં કીધું હવે આગળ કાંઈ બોલવું નથી. પછી ઓલા બધા મળ્યા એટલે કે શું થયું? મેં તો આજ પછી મને ન કહેતો, મારા કાકા કોઈ દી મને ખીજાતા નથી. આ તો ઊંચા અવાજે બોલાવ્યો અને મને તો ગોદડામાં હોતી તો રોવું આવે. પછી મારા કાકા સમજી ગયા કે મારી દીકરી બહુ હર્ટ થઈ છે. અને 2-3 બહેનો ગુજરી ગયા પછી પરાણે હું રહી હતી ને એટલે બહુ લાડકી. એટલે સવારે મારે ને મારા કાકાને હારે ચા પીવાની અને છાપા માટે ઝઘડો કરવાનો. જેવો ઓલો નાખી જાય ને હું પહેલાં વાંચીશ. એટલે કાકા એમ કે બટા હેડલાઇન્સ વાંચી દેવા દે ને, મારે જાવું જ દુકાન. હું કહું નહીં, હું જ વાંચીશ. તો ઉઠા ને એટલે ચા આવી. હાલ બટા આપણે જય શ્રી કૃષ્ણ કહીને હામોય ન જોયું. છાપાવાળો આવ્યો તો મેં છાપું લીધું જ નહીં. કાકા સમજી ગયા ને તો બરાબર ખોટું લાગ્યું. પણ એમણે જે સમજાયું ને, બેટા જય શ્રી કૃષ્ણ, દીકરા દુસ્સંગ લાગતા વાર લાગતી નથી. આવા બધા પિક્ચર તમે અત્યારથી જુઓ તો ભણવાના બદલે તમને એના વિચાર આવે. હવે તું આટલી બધી હોશિયાર છો, સ્કૂલ ફર્સ્ટ આવે, અધર એક્ટિવિટીઝમાં તારો ફર્સ્ટ નંબર આવે, બધાય મને એમ કે તમારે બેબી બહુ હોશિયાર, તારે જાવું હોય તો જા, તને 5 આના પિક્ચર જોવાના આપો અને 1 આનો નાસ્તો કરવાનો, હું ના નહીં પાડું. પણ બેટા તું આમાંથી ચલિત થઈ જઈશ ને, એટલે 14-15 વર્ષના ને એટલે સરસ સમજાયું. મારું સ્વપ્ન તું છો દીકરા. જે હું નથી કરી શક્યો ને, હું ન ભણી શક્યો, અમે 4 ધોરણ ભણ્યા, એ બધા સ્વપ્ન હું તારામાં પૂરા કરવા, અને તું કરસ. અમારે જોવું જ નથી પડતું. છતાંય તને રાતના બહુ તકલીફ થઈ હતી, લે બટા 8 આના લઈ જા. મેં પાછા આપી દીધા. મેં તો કાકા આજ પછી ક્યારેય હું નહીં કહું. તો મારે કહેવાનો આશય એ છે કે નાનપણથી અમને દુસ્સંગથી દૂર રાખ્યો. તો મોટા થયા ત્યારે અમને ખબર પડવા માંડી સારું શું અને ખરાબ શું. પછી કોલેજમાં આવ્યા તો એ બધા ઓલું બંક મારીને કે મેટીની માલ જસાણે પિક્ચર જોવા, એમાં એવા જ બધા હોય, બુનિયાદ ને ફલાણા ને ઢીકણા. મારા કાકાએ સમજાવ્યું હતું કે દુસ્સંગ લાગે ને બેટા. મેં કીધું ના, મારા કાકાને પૂછ્યા વિના હું ના આવું. એ દુસ્સંગનું મને બરાબર યાદ રહી ગયું. એ આજ સુધી યાદ છે મને કે દુસ્સંગ લાગે ને પછી તમે ક્યાંય નાઈ ન રહ્યો. અત્યારે ઘણા આમ, પણ મને તરત એમ થાય ના, દુસ્સંગથી દૂર રહેવું. કોઈ ન મળે સત્સંગ કરવા, કાંઈ વાંધો નહીં, આપણે બેસીને આપણો પ્રભુ સાંભળે છે. અસંગ રહેવું, પણ દુસ્સંગથી દૂર રહેવું. આજે જેવા કર્મો આપણે કરશું ને એનું ફળ મળવાનું જ છે. સારા કરશો તો સારું મળશે, ખોટા કરશો તો ખોટું. ઓલું ફેસબુકમાં એક વાંચ્યું હતું, મને તો આવડતું નથી પણ આ છોકરાઓ બતાવે. એ કે યુદ્ધનો ઘોડો હોય ને, યુદ્ધનો, એ જાનમાં નાચે નહીં. સમજે ને વાલે સમજ ગયા. યુદ્ધનો ઘોડો યુદ્ધમાં જ આમ પાડી દે સામેવાળાને, એવું લડે. એ ટપોરીની જેમ જાનમાં ન નાચે. એમાં આપણે બધા વલ્લભના સંસારના યુદ્ધમાં આપણને લડવા માટે મોકલા છે. આપણે જાનમાં નો નચાય. મને એક નાની વાત યાદ આવી. જો એક શેઠ હતા,
હવે એને એટલું બધું નાની દુકાનમાંથી ને પ્રમાણિક જ્ઞાન તેને તો ધીમે ધીમે તેનો ધંધો સરસ. જો તમે પ્રમાણિક કર્યો ને તો કદાચ ક્રમે ક્રમે તમે પૈસાવાળા થાવ. પણ તમે ખોટું ન કરો ને તો તમને રાતના ઊંઘ મજાની આવી જાય અને ભૂખેય લાગે. તો એ શેઠ એવા પ્રામાણિક હતા. હવે એને ત્યાં મુનિમ, હવે મુનિમ એના બાપાના વખતના, એટલે ઉંમરવાળા, શેઠ યુવાન. પણ બાપાએ કહ્યું હતું મુનિમથી થાય ત્યાં સુધી એને છૂટા કરવાના નહીં. એટલે જ્યાં જાય મુનિમને કે ન કે, પેલી એમ્બેસેડર ભોપુવાળી ભેગા જ બેસી જાય. અને જ્યાં એને લાગે ને તુષારભાઈ શેઠ અહીંયા આવું ના ચાલે, આવું નહીં કરવાનું. હવે ઘણી વાર તુષારભાઈને ખોટું લાગે, આ એ શેઠ હું છું કે આ મુનિમ છે. પણ જ્યારે એનું પરિણામ આવે ને ત્યારે એમ કે કાકા તમને ઘણી વાર હું મોઢું બગાડું ખોટું નથી લાગ્યું કે ના ભાઈ